વૈષ્ણવજનો, મનોરથ પરિવાર, કુંજીભાઈ ઓડેદરા અને એમનો સમગ્ર ઓડેદરા પરિવાર, ખૂબ જ આનંદનો વિષય છે. આજે બરવાડાની અંદર આજથી 7 દિવસ પર્યંત સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ બિરાજ્યું છે. આ ભૂમિ પર સાક્ષાત ભગવાન પોતે બિરાજ્યા છે. આસુર વ્યામોહ લીલા કરી રહ્યા છે. આસુર વ્યામોહ લીલા અર્થાત આ ભૂમિને હવે આપ છોડી રહ્યા છે અને નિજધામ પધારી રહ્યા છે. ઉદ્ધવ આદિ બધા નિજ ભક્તો ભગવાનને કહે છે, પ્રભુ આપ જો પધારી જશો તો અમારું શું થશે? અમારું કોણ? ત્યારે ભગવાને કૃપા કરી પોતાનું જે ભગવત તેજ છે, ભગવત તેજ એટલે માત્ર કોઈ એક એવા પ્રકાશની કલ્પના આપણે ના કરવી જોઈએ, પણ જે ભગવત ધર્મો ભગવાનમાં બિરાજી રહ્યા છે. શરણા ભગ ઇતિ રણાત, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, આ 6 ને ભગ કહેવાય. આ 6 જે ભગવાનના ધર્મો છે એ ધર્મ સહિત જે આ 6 ને ધારણ કરે છે તે ધર્મી કહેવાય. તો એ ભગવાન પોતાના ષડ ધર્મો સહિત પોતે ધર્મી સ્વરૂપે શ્રીમદ ભાગવતની અંદર પ્રવેશ્યા. તેનેયમ, તેથી ઇયમ મૂર્તિ, આ શ્રીમદ ભાગવત એ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવાય છે. શ્રીમદ ભાગવત ના શ્રવણથી આપણે બધા જાણીએ છીએ કે જીવ માત્રનો ઉદ્ધાર થાય છે, જીવ માત્રનો મોક્ષ થાય છે. પણ શ્રીમદ ભાગવતના શ્રવણથી, એના પઠનથી, શ્રીમદ ભાગવતના ચિંતનથી જે ફલો પ્રાપ્ત થઈ રહ્યા છે એ ફલોના એ લિસ્ટની અંદર સૌથી છેલ્લું કંઈ હોય તો એ છે મોક્ષ, અને સૌથી પ્રથમ કોઈ હોય તો એ છે આવા કરાલ કાળમાં. આ કલી કેવો છે? આ કરાલ કાળ છે. આવા કરાલ કાળમાં પણ આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર એવું છે કે જેના એક અક્ષરના શ્રવણ માત્રથી એ જીવાત્માના અંતઃકરણમાં પ્રેમાત્મિકા ભક્તિનો ઉદય કરનારું છે. આ શ્રીમદ ભાગવતનું પ્રધાન ફળ છે. યદ ભાગવત માહાત્મ્યમ ભગવદ ભક્તિ વર્ધનમ. બધા કહેતા હોય છે કે કથા એકની એક છે, પ્રસંગ એકના એક છે. કૃષ્ણ જન્મ થશે તો એ કૃષ્ણ જન્મની કથા તો એ જ છે. વામનાવતારની કથા પણ એ જ છે. સપ્તમ સ્કંદમાં ભગવાન શ્રી નૃસિંહનો પ્રાદુર્ભાવ થાય છે, એની કથા પણ એ જ છે. મત્સ્યાવતારની કથા પણ એ જ છે. શા માટે એક જ વસ્તુનું પુનરાવર્તન? અચ્છા, શ્રવણ કરનાર જે શ્રોતા છે એ શ્રોતાને પણ ખબર છે કે હવે આમાં શું આવવાનું છે, આ પ્રસંગમાં શું છે, પણ છતાં શ્રવણ કરીએ છીએ. શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્થો હ્યભદ્રાણી વિધુનોતિ સુહૃત સતામ. આ કેવલ તમે કોઈ પ્રસંગને નથી સાંભળી રહ્યા. બહુ ધ્યાનથી સમજજો.
કોઈ વાર્તાને નથી સાંભળી રહ્યા, કોઈ કથાને નથી સાંભળી રહ્યા. સાક્ષાત ભગવાન એ શબ્દ બ્રહ્માત્મક સ્વરૂપે આ ભાગવતી કથાના માધ્યમથી એ આપણા કર્ણેન્દ્રિયથી હૃદયેન્દ્રિય સુધી પધારે છે. અને હૃદયમાં પધારી હૃદયંતસ્થાહ્ય ભદ્રાણી, જે અભદ્રો, જે કલ્મશો, જે પાપો, જે દુરિતો આપણી અંદર વિદ્યમાન છે, એ અંતસ્થ એ પૂર્ણ પુરુષોત્તમ, હૃદયમાં પધારેલા પૂર્ણ પુરુષોત્તમ એ જીવના સર્વ અભદ્રો અમંગલોનું શમન કરે છે. આવી જ વાત પાછી દ્વિતીય સ્કંદમાં પણ. તો શું કરશો? આજુબાજુ કોઈ એવી વ્યવસ્થા પણ ન હોય, કોઈ એવા ગવર્મેન્ટના એવા ત્યાંના કર્મચારીઓ પણ ન હોય જેને આપણે રિક્વેસ્ટ કરી શકીએ કે પ્લીઝ આ થોડું સ્વચ્છ કરી દો. કોઈ જ ન હોય તો આપણે આપણા હાથેથી સ્વચ્છ કરીએ છીએ. એમ શ્રીમદ ભાગવતના શ્રવણથી બે વસ્તુ થાય છે કે હૃદયમાં જે અહંતા મમતા રૂપ અસદ આગ્રહનો જે આ સંસાર અને એની ગ્રંથિઓ જે હતી એ નીકળી જાય છે. અને ત્યાર પછી ભગવાન એકલા પધારે છે. અને એકલા પધાર્યા પછી એ અંતઃકરણારૂઢ ભગવાન થાય છે. એ પછી હવે મારે અહીંયા જ બેસવાનું છે, તો આ જગ્યા તો સ્વચ્છ કરવી જોઈએ ને. તો ધુનોતિ શમલમ કૃષ્ણ શલીલસ્ય યથા શરત. ભગવાન પોતે એ જીવના અંતઃકરણને સાફ કરે છે. એ જીવાત્માના અંતઃકરણને, એના હૃદયને ભગવાન પોતે સ્વચ્છ કરે છે. પણ કેના હૃદયને? જે ભગવત ચરિત્રોનું શ્રવણ કરી રહ્યો છે, જે ભગવત ચરિત્ર શ્રવણ પરાયણ છે. શ્રીમદ ભાગવતના શ્રવણથી માત્ર ભક્તિનો ઉદય નથી થતો. શ્રીમદ ભાગવતમાં વિશુદ્ધ ભક્તિ માટે બે શબ્દ કયા છે. એક અપ્રતિહતા, એક અવ્યવહિતા. પ્રથમ સ્કંદમાં અપ્રતિહતા, દ્વિતીય સ્કંદમાં અવ્યવહિતા. જાય છે. આવી ભક્તિ આ કલિકાળની અંદર સાધન સાધ્ય નથી. આપણા સાધનોથી આપણે આવી ભક્તિને નહીં પ્રાપ્ત કરી શકીએ. આ કૃપા સાધ્ય છે. અને એ કૃપાનું કંઈ આધાર હોય તો એ છે ભગવત ચરિત્ર શ્રવણ પરાયણતા. બહુ અદ્ભુત વાત ભગવાને શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં કરી. આ જીવ કેવો છે? આપણે બધા કેવા છીએ? ગૃહેશ્વા વિશતામ કાચિત પુંસામ કુશલ કર્મણામ. આપણે બધા જ આપણા દેહ અને ગેહમાં આસક્ત બનેલા છે. આ આસક્તિ એવી છે, આ અધ્યાસ એવો છે, આ અવિદ્યા એવી છે કે આની નિવૃત્તિ થઈ શકે એમ જ નથી. બલકી આપણે એને જેમ જેમ છોડવાનો પ્રયત્ન કરતા જઈએ, આપણે એમાં એમ એમ કુંડા ઉતરતા જઈએ. આ આપણો સ્વભાવ છે. આજે રામનવમી જયંતી ઉત્સવ છે. શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાનું છે. કોઈ લૌકિક પ્રસંગોમાં આપ સૌ હાજરી દેવા નથી આવ્યા. મનોરથી બધાને તેડાવ્યા હશે, બહાર ગામથી પણ ઘણા આવ્યા હશે.